हरिद्वार बाजार जस्ट गंगा नदीए नहींने स्नान करीने दर्शन करीने आवीए छे ने अत्यारे हवे अमे जई रह्या छे मानसा देवी। आ छे हरिद्वार मानसा देवी जवा माटे मेन द्वार। हरकी पौड़ी मेन रोड पर थी तमे मानसा देवी ना मेन मंदिरे जई सको छो। आ छे मानसा देवी जवा माटेनो मेन रोड। आ छे मानसा देवी जवा माटे मेन रस्तो ने अहींयाथी पब्लिक दर्शन माटे जाय छे। मनसा देवी जवा माटे रस्तो सरस मजानो बाजारथी चालू थईने तमे अहींया खरीदी करी शको छो ने તમે હરિદ્વાર આવો તો માનસા દેવીના મંદિરે જરૂર આવજો। આ છે રોપવે। रोपवे तमे अहींथी जई शको छो ने पगपाळा जवा माटे आगळथी रस्तो छे। छे मनसा देवीना शरूआतना पगथिया। અને આગળ પણ શરૂઆતમાં તમે થાકી જશો। જય મનસા દેવી। માનસા દેવીનો ટ્રેક મેં ચાલુ કરી દીધો છે અને થોડુંક થકાય એવું છે પણ થોડાક દાદરા આ જગ્યાએથી થોડાક દાદર હતા પણ હવેથી આ રોડ આવી ગયો છે। હવે આ રોડ દ્વારા તમારે ચાલીને ટ્રેકિંગ કરવાનું છે। થોડું ઇઝી મુશ્કેલ છે પણ તમને મજા આવશે। તો હરિદ્વાર આવો તો માનસા દેવીના મંદિરે જરૂર આવો। હું આગળ તમને બતાવું છું। આ છે માનસા દેવીનો રોપવે। તમે રોપવેથી પણ આવી શકો છો અને ચાલીને જવું હોય તો આ રસ્તો મનસા દેવી ચાલીને જઈ શકો છો। રોપવેનું ઘણા ટાઈમે વેઇટિંગ હોય છે એટલા માટે બધાનો નંબર નથી આવતો એટલે બધા અડધા લોકો ચાલીને જાય છે। તો ચાલવામાં આગળ થોડાક દાદરા આવ્યા હતા અહીંયા સુધી અને હવે આવો રસ્તો છે આરસીસી ટાઈપ। હવે તમારે આ રસ્તેથી આમ જઈને આમ ગોળ ફરીને તો મળીએ માનસા દેવીના મંદિર પાસે। માનસા દેવીના રસ્તાથી તમે આવા શોર્ટકટ પણ મારી શકો છો જેથી તમે સીધા પણ થોડા થાકીને ઉપર જશો। આ શોર્ટકટ છે, શોર્ટકટ લઈ લીધો છે તો તમે આવો તો લઈ શકો છો તમારા રિસ્ક પ્રમાણે। તો થાકી ગયો છું તો આ શોર્ટકટ લીધો મેં છે। બીજો રસ્તો અહીંયાથી છે, નાનો છે અને દાદર પણ નથી પણ રસ્તો એવો આવ્યો છે એટલે તમે રિલેક્સ કરતા જાઓ તો થાકો નહીં।
આરસીસી રોડ છે પણ તમે થાકી શકો છો એવું છે આ ટાઈપનો. હું અને મારા સિસ્ટરને કેવું લાગે છે ધુવીલ? થાક્યો કે નહીં? એવું છે તો ભાઈ એની તો થોડી હવા ટાઈટ થવા મળી છે પણ માતાજીને મળવા તો જવું પડે ને ભાઈ. સર હોય જોવા અંશુ હોય ઓહો બલ્લે બલ્લે ઓલરેડી હે ના ભૈયા. રસ્તો એવો છે એટલે તમે થાકી શકો છો. 2 પોઈન્ટ ના જવાય. આવી સલાંગ ચડાઈ છે એટલે તમે થાકી જાઓ છો પણ દાદર નથી એટલું સારું છે. રસ્તામાં તમે ચશ્મા રુદ્રાક્ષ લઈ શકો છો અને ઘણા બધા લોકો દર્શન કરીને રિટર્ન આવી રહ્યા છે અને અમે જઈ રહ્યા છીએ. અને ટાઈમ બી બપોરનો 2 વાગ્યા છે અને તડકો પણ એવો છે એટલે પરસેવો પણ થઈ રહ્યો છે. માતાજીને મળવું એટલું હેલું તો નથી પહેલી વાત તો, એટલે થોડો કષ્ટ થશે પણ મંદિરે પહોંચ્યા પછી તમને સારું લાગશે. જો પાછળ મારા સિસ્ટર જીજુને લોકો આવી રહ્યા છે થાકીને. કેવું લાગ્યું? મસ્ત બઢિયા થક ગઈ. ગુજરાતીમાં આપણે ગુજરાતીનો વ્લોગ છે, ગુજરાતી બોલે છે. કેવું લાગ્યું બોલ? થાકાય કે નહીં થકાતું? થાકી જવાય. જોયું શોર્ટકટ તમે આવા લઈ શકો છો રસ્તામાંથી પણ તમે તમારા રિસ્ક પર લઈ શકો છો. તમે થાકી પણ જઈ શકો છો. એના કરતાં સીધે પકડો. લિફ્ટમાં આવો તો લિફ્ટમાં આવો પણ લિફ્ટમાં થોડા સમય માટે વેઇટિંગ પણ હોય છે. રસ્તામાં પાણીની પરબ પણ છે તો તમે પાણી પણ પી શકો છો. બીજું તો આગળ બતાવું તમને. શોર્ટકટ મારવા જઉં છું માણસા દેવી. ચાલ 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 જો આ શોર્ટકટ છે. શોર્ટકટ કરી લઉં છું. એક રસ્તો જોઈએ. થોડો ટ્રેકિંગ કરીને હું માનસાથી મંદિરે આવી ગયો છું. જોઈ શકો છો તમે. ટ્રેકિંગ થોડું અઘરું હતું પણ મજા પણ આવી. અહીંયાથી તમે પ્રસાદને લઈ શકો છો. આ છે માનસા દેવી મંદિરનો મેન એન્ટ્રી ગેટ. અહીંયાથી તમે આ છે મંદિરનું પ્રાગટ. લાઈન ઘણી છે અહીંયા.